ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે શરૂઆત કરીએ. આજે ગુરુવાર છે અને 27 તારીખ છે. ચાલો કામને સ્ટાર્ટ કરીએ. કેમ છો બધા? મજામાં ને? જો ફિલ્ટર ભરાઈ ગયું છે. આજે ગુરુવારે તો ગોળા ગોળા નથી વિછળતા, એમનામ જ પાણી ભરી લઉં છું. અને હવે ચા ને થેપલા કરવાના છે. છોકરાઓ માટે થેપલા કરી દીધા હતા. હવે નાસ્તો કરશું. રોજ રાત્રે બિલાડી આવે છે. આજ તો સવારમાં આવી ગઈ બિલાડી. રોટલી નાખી તો ખાધી નહીં. જો આજુબાજુ એને કટકા પડ્યા જ છે. અને જો હજી દૂધ પીવાની મજા તો માણે જ છે. અને સામું પણ જોવે છે. અમે એને કેમેરાની કેદમાં લેતા હતા તો પાછી દોડી કે મારે તો હોમ ટૂર જોઈએ છે. ઓહો, હોમ ટૂર તો આપી દીધું. क्या बोला तूने? આવી ગયા છીએ તો ઘરે જઈશું. આવી ગયા છીએ ઘરે તો ચાલો ઘરે આવી ગયું છે. આ ભાઈ દોડીને ઉપર ચડી ગયા છે. હું બેગ લઈને આવું છું. જો ગાઈસ, મમ્મીએ ટ્રાયપોડ તોડ નાખ્યું. બહુ મોંઘું ટ્રાયપોડ હતું. 1000નું ટ્રાયપોડ હતું. બટને ખોઈ નાખ્યું. એ તોડ નાખ્યું. પણ એમાં ગુસ્સો ન કરવાનો હોય, તૂટી જાય મારાથી તો મારાથી તૂટે તો તમને તો બહુ શું? ખાર ખાય છે. ખાર તો ખાવો પડે ને. ગાયસી વસ્તુ તોડી નાખે તો. આ તો તૂટી ગયું ભૂલથી મારાથી, તો એ ગુસ્સો કરે છે. જો કેટલું બધું બોલી લીધું. એ તો મેં કેમેરામાં લીધું નથી. બહુ ગુસ્સો કરીને આવીને મને બહુ ગુસ્સો કરે છે. ક્યારનો આ બેનને છાશ લેવા મોકલ્યા હતા. છાશની થેલી લઈને આવ્યા છે. જો આ છે ને તેડીને આવી ગયા અમે. અને એક તૂટી ગયું મારાથી ટ્રાયપોડનું. આ તો કેટલો બધો ગુસ્સો કરે મારા ઉપર. એમ કે મફત આવ્યું છે એમ કે. બોલો એટલો ગુસ્સો કરે. હું જે શબ્દ એને કહું છું એ શબ્દ મને બધા પાછા જ દેશે. શું કરવાનું? તૂટી જાય ભાઈ. હવે અને અમારે ઘરના ને આળસ થઈ તો છાશ લેવા ગયા અમે. હું તેડીને એવી છાશ નહોતી તો લેવા માંડી છોકરીને. દવા લઈ આવી હું. શરદી થઈ ગઈ, દવા લઈ આવી. અને આ બે તો કામ કરી નાખ્યું બધું. ખાલી રસોઈ મેં કરી. આજે મેં કંઈ કામ નથી કર્યું. છોકરી પરીક્ષા દેવા આવી પણ કામે કરે છે ફેબાન ઘરે. બધું કામ કરી નાખ્યું. પછી મેં કપડાં મશીનમાં નાખ્યા હતા ને હું કઈ આવી ઉપર ના જા તૂટી ગયું. જમવા જો મગ છે, સંભારો છે, ઘરનું અથાણું છે. અને ગિરીશ માટે થેપલું રાખ્યું. સવારે કર્યા હતા ને પણ ગિરીશ કે મારે થેપલું નથી ખાવું. તો પછી મેં રોટલી જેવું કરી નાખ્યું. એનું વેસ્ટ તો કાંઈ કરાય નહીં. આપણે પાપડી જ નાખવાનું બધું. અને આ હળદર છે, મરચાં છે. મરચું શેકીને ખાવાનું મન થયું. દવા તો લઈ જ આવી છું. જો ઓલરેડી શરદીની દવા લઈને આવી છું. પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. બોટલ ભરી રહ્યા છે. આમે પરીક્ષા છે. બેસ્ટ ઓફ લક. A few moments later. અમે 7 વાગે ચા પી રહ્યા છીએ. કારણ કે અમે સૂઈ ગયા હતા. દવા બવા લઈને આવી નીંદર આવી ગઈ. કાંઈ વાંધો નહીં. હમણાં હવે ચા પીને પછી કાલ તો પેટમાં બળતું હતું. આજ જે થવું એ થાય. આ ભાઈને હોમવર્ક થઈ ગયું છે અને આ ભાઈ કરે છે હોમવર્ક. ઓકે. ભાઈ અત્યારે હોમવર્ક ટ્યુશનમાંથી આવી ગયા છે. બે ભાઈઓ અને ટ્યુશનમાંથી આવીને હોમવર્ક કરવા બેસી ગયા છે. હવે હોમવર્ક કરીને પછી જમવા બેસશે. શું બનાવું બેટા? ગાંઠિયાનું શાક ને ભાખરી ચાલશે ને?
રોટલા સવારે વઘારીને દઈશ. હવે એવું વિચાર્યું કે ગાંઠિયાનું શાક અને ભાખરી કરી નાખું, કારણ કે બીજું કંઈ શાક મેથી છે પણ મેથીનું શાક અત્યારે નથી ખાવું. કીધું ગાંઠિયાનું શાક અને ભાખરી કરી નાખું ને રોટલા કરીશ વધારે. એટલે સવારે છે ને આ લોકોને વઘારીને દઈશ, સ્કૂલે મજા આવે એ લોકોને. લસણ બસણ રાતે ફોલીને રાખી દઉં એટલે સવારે વઘારી ડબ્બામાં ભરી દઈશ. અને અત્યારે ગાંઠિયાનું શાક છોકરીઓ બે નીચે વાંચે છે, રીડિંગ કરે છે. અને મેં વાસણ ગોઠવા અને ઇસ્ત્રીના કપડાં લેવા ગઈ હતી. શાક બનાવવાનું બેટા, ઇસ્ત્રીના કપડાં લેવા ગઈ હતી. હવે ઇસ્ત્રીના કપડાં તો થયા નથી દાદા કે મારે, આજે તો બહુ ભીડ હતી મારે. હવે કાલે લેવા જઈશ. ગાંઠિયા લઈ આવી શાક કરવા માટે, મમરા વઘારીશ અત્યારે અને ફટાફટ કરી નાખી. ચાલો હવે રસોઈ. સેવ રેડી નાખી છે અને મમરા વઘારી નાખ્યા. ચાલો હવે આનો ડબ્બો ભરી દઈએ. શાક બનાવ્યું છે મમ્મીએ, ખાવું શાક છે. અને કાલે રોટલા કરવાના લંચમાં વઘારેલા. છીએ જમી લીધું છે. ગાંઠિયાનું શાક ખાધું, ભાખરી ખાધી, રોટલા સવાર માટે કર્યા છે. હિતાંશુ ને આ ત્રણે બેઠા છે. કેવું લાગ્યું જમવાનું બધાને? ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, ટેસ્ટી હતું, સ્વાદિષ્ટ. ગાંઠિયાનું શાક સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ. હવે તમે કોઈક દિવસ બનાવજો. મેં રેસીપી મૂકી છે ગાંઠિયાના શાકની. ફર્સ્ટ બ્લોગમાં, શોર્ટ બ્લોગમાં મૂકી છે રેસીપી. તમે જોજો, બધા બનાવજો. આજે મેં નથી બતાવ્યું કારણ કે એકવાર પહેલાં બધા રેસીપી મૂકેલી છે અને જો કમેન્ટ આવશે તો પાછી રેસીપી મૂકીશ. શોર્ટ બ્લોગમાં મૂકી છે ને મોટા બ્લોગમાં મૂકીશ. અને મમરા વઘાર્યા. આજની તો આવું જ બધું ચાલ્યું. પૂરીનું કંઈ મુહૂર્ત આવતું નથી. હવે મુખવાસ ખાઈ લઈએ. આવો મુખવાસ પણ બનાવજો બધા જ. મારી લોંગ બ્લોગમાં મૂક્યું છે મેં. કેટલો સરસ મુખવાસ થયો. જરૂરથી બનાવજો બધા મુખવાસ. જમી લીધું છે, હમણાં બેઠા હતા અમે સોફા ઉપર. હવે મેં કીધું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. આ બ્લોગ કેવો લાગ્યો એક લાઈક આપી દેજો અને સબસ્ક્રાઈબ બનાવજો. જય શ્રી કૃષ્ણ. આવજો.